આપ સૌ જોઈ રહ્યા છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગાંધી અને સરદારના આપણા આ ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂની વિરુદ્ધમાં હું અને કોંગ્રેસ પાર્ટી સતત રાત દિવસ લખી રહ્યા છીએ, લડી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ. થરાદમાં જ્યારે દારૂના અડ્ડા ઉપર અમે રેડ કરી ગોગો પેપર પકડ્યા અને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે લોકો ચરસ, ગાંજા, દારૂ અને ડ્રગ્સમાંથી કમાશે એમના પટ્ટા ઉતરી જશે, ત્યારે ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓની સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી, બુટલેગરોની સામે એક્શન લેવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી. આજે એનું જ પરિણામ છે કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠા કાંડનો ભોગ બન્યા છે. 2022-23માં, 23-24માં, 24-25માં અને આ 2026માં દર 1-1.5 વર્ષે લઠ્ઠા કાંડની ઘટના બને છે અને એવરેજ 1 ડઝનથી વધારે ગુજરાતીઓ આપણે ગુમાવીએ છીએ. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે. એ ગુજરાતની જનતાની પરમ કમનસીબી છે કે આવા ઠોઠ, અભણ અને 8 ચોપડી પાસ ગૃહમંત્રી આપણા ગુજરાતના લબડે લખાયા છે. અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી શકે કે છેલ્લા 72 કલાકમાં એમની વિધાનસભા મજૂરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે.